જ્યાં આગળ ખાડા પડ્યા હશે ત્યાં આગળ અમે 100% બતાવીશું કે આ જગ્યા પર ખાડા છે, તંત્રની ઘોર બેદરકારી છે. કે જે ન્યૂઝ તમે કવર કર્યા હોય અને એ કર્યા પછી તમને આમ જાનહાનિ થવાના પણ તમને આમ એધાણ થતા હોય કે ભાઈ એવું થશે કે ભાઈ બહુ પ્રોબ્લેમ થશે, મારે કોર્ટ કચેરી જવું પડશે, બહુ મોટો ઇસ્યુ થશે, એવું કોઈ અનુભવ થયો તમને એમ? એટલે મારી પર 5 કરોડ રૂપિયા જેટલો માનહાનિનો કેસ કર્યો. આજનો યુવાન બોલતો જ નથી. ક્યાં બોલે છે, શું બોલે છે અને શું છે? સાહેબ, હું આજના દિવસમાં હું તમને કહી દઉં કે મેં આજે ઘણા બધા યુવાનો એવા જોયેલા છે કે જેમને આપણા દેશના નાણાં મંત્રી કોણ છે, રમતગમત મંત્રી કોણ છે, અમને નામ નથી ખબર હોતી. ચરોતરનો અવાજ તમે છોડીને પછી તમે અર્બન ગુજરાત સ્ટાર્ટ કર્યું, તો એ એવું તો શું પ્રોબ્લેમ થયો તમને તો કે ભાઈ છોડ્યું તમે એમ? પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ હોય એ બધા જ નેતા એ ફક્ત ને ફક્ત નરેન્દ્ર દામોદરદાસ મોદીના લીધે ચૂંટાયેલા છે. આ બધા લાલચુ નેતાઓ છે ને આ લોકોને લાલચ જ છે, લાલચ સિવાય એ લોકોને કશું નથી. ગુજરાતની અંદર આ દારૂ આવે છે કઈથી? બોર્ડરોથી જ આવે છે. સારું, ગુજરાતમાં મને એક એવો જિલ્લો બતાવો કે જ્યાં આગળ રોજના દારૂ ના પકડાતો. નમસ્તે એન્ડ વેલકમ ટુ ધ પટેલ શો. આ શોની અંદર તમને જોવા મળવાના છે ગુજરાતના એમિનન્ટ ફેસીસ સાથે ઇન્સ્પાયરિંગ વોઇસીસ અને એમની કંઈક એવી વાત કે જે ક્યારે તમે જાણી નહીં હોય અને જોઈ પણ નહીં હોય અને વિચારી પણ નહીં હોય. કંઈક યુનિક જોવા માટે આખો એપિસોડ જોજો, તમારા દરેક ફ્રેન્ડ સાથે શેર કરજો અને આખો એપિસોડ જોજો. અને આજે એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવવા માટે લઈને આવી ગયો છું મિત્રો કે જેને ઘણા લોકો હીરો સમજે છે, તો ઘણા લોકો વિલન, ઘણા લોકો એમને ખૂબ સપોર્ટ કરે છે, તો ઘણા લોકો એમને સપોર્ટ નથી કરતા. તો આ એવા જ વ્યક્તિ આપણી સાથે ઉપસ્થિત છે, શ્રી મનનભાઈ હિંગુ. કેમ છો મનનભાઈ? મજામાં. આજે એક ઘણા એવા પ્રશ્ન છે ચરોતરના અને મધ્ય ગુજરાતના લોકોના, એ પ્રશ્નનું સમાધાન કરવા માટે, સમાધાન તો નહીં પણ એવું જાણવા માટે, વાત જાણવા માટે. તો મનનભાઈ, દરેક ચરોતરના અને મધ્ય ગુજરાતના લોકોની એવી ઈચ્છા છે કે જાણીએ કે ભાઈ તમે ચરોતરના અવાજથી, સંવાદદાતાથી શરૂઆત કરી અને આજે અર્બન ગુજરાતની અંદર તંત્રી તરીકે કામ કરી રહ્યા છો, તો એ સફર કેવો રહ્યો? પહેલા તો સૌથી પહેલાં તો પ્રેમલ, તમને ખાસ કરીને શુભકામનાઓ. ધ પટેલ શો કે જે કેવું પ્લેટફોર્મ હવે બનવા જઈ રહ્યું છે કે ગુજરાતના જાણીતા ચહેરા અને જાણીતા ચહેરાની પડદા પાછળની વાતો આ ધ પટેલ શોના માધ્યમથી જનતા સુધી પહોંચવાની છે. એક નાના ફૂડ બ્લોગિંગથી ચાલુ કરેલું આજે પ્રેમલ ચરોતરના લોકોનો એક હીરો બની ગયો છે, કારણ કે લબાલબ ચીઝથી મને ખ્યાલ છે ત્યાં સુધી આ એક ફેમસ વર્ડથી પ્રેમલ ફેમસ થઈને આજે ધ પટેલ શોની શરૂઆત કરી રહ્યો છે. પહેલાં તો સૌથી પહેલાં પ્રેમલ અને તેની સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. પ્રેમલ, ચરોતરનો અવાજના સંવાદદાતાથી સફર શરૂ કરી હતી અને આજે અર્બન ગુજરાતના તંત્રી તરીકેની જવાબદારી છે. નાનકડી સફર હતી, સામાન્ય ફેમિલીમાંથી આવું છું, પરંતુ એક જીવનમાં એવું કંઈક હતું કે હું કંઈક કરીશ. આણંદની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી સૌપ્રથમ વખત જ્યારે હાથમાં માઇક પકડ્યું ત્યારે કદાચ બોલવાની અંદર જીભ પણ તોતરાતી હતી અને બોલી પણ નહોતો શકતો કે હું શું બોલું, કેવી રીતના બોલું, શું થશે, લોકો શું જોશે. પણ કેટલાક લોકો મારી પર હસ્યા છે અને એમણે મારી થોડી ઠેકડી પણ ઉડાઈ હશે, પણ એ જ મને સૌથી મોટી પ્રેરણા મળી છે એમ કે ના, કંઈક તો કરીશ જ એમ. અને ત્યારબાદ એક નવો વિચાર સાથે, નવા અધ્યાય સાથે અને જીવનમાં કંઈક હતું કે કંઈક કરીશ, અને બસ એ જ વિચારથી આજે અર્બન ગુજરાતની શરૂઆત કરી અને હંમેશા સત્યતાના માર્ગે, સાચી દિશામાં, જનતાની પડખે ઊભો રહી અને કામગીરી કરી, અને એટલા માટે જ આજે અર્બન ગુજરાતના પણ સફળતાના શિખરો સર કરી રહ્યું છે. અત્યારે 5 લાખથી પણ વધુ ફોલોઅર્સ ધરાવતું પેજ છે તમારું. ચરોતરનું એક એવું પેજ છે ખાલી તમારું કે જે આટલા બધા ફોલોઅર્સ જુએ છે, એક્ટિવ યુઝર્સ છે. એટલા ફેસબુકના તો અલગ, ખાલી ઇન્સ્ટાગ્રામના જ મેં તમને કહ્યા, રાઈટ? પ્રેમલ, 7,25,000. 7,25,000. અને સૌથી પહેલાં તો હું આ ચરોતરની જનતાનો આભાર માનું છું, કેમ કે આજથી 1.5 વર્ષ પહેલાં જ શરૂઆત કરી હતી અને મેં નથી જોયું કે 1.5 વર્ષની અંદર કોઈ પણ પેજ આટલું સફળતા રીતે ગ્રો અપ થયું હોય. અને એનો એક જ મેઇન હતો એમ કે મારી આણંદની અને ગુજરાતની જનતા કે જેમણે અર્બન ગુજરાતને અઢળક પ્રેમ આપ્યો છે, હું એમનો હર હંમેશ ઋણી રહીશ.
અને હરહંમેશ જ્યારે મારી પર કેટલીક વખત સામાન્ય જનતાના સામાન્ય માણસના ફોન આવતા હોય છે ને, તો હું કેમ જઈને ઊભો રહું છું ને એનું કારણ જ આ છે કે એ મારો ફોલોવર્સ છે. અને મારા માટે 7,25,000 એ ફોલોવર્સ નથી, પણ એ મારો પરિવાર છે. અને એટલા માટે મને આણંદનો હું બહુ ખાસ કરીને ઋણી છું, કારણ કે હું આણંદથી બિલોંગ કરું છું. પણ ગુજરાતની જનતાનો પણ એટલો આભાર માનું છું, કારણ કે તેમણે પણ અમને સ્વીકાર્યા. અને આજે અર્બન ગુજરાતનું નામ હમણાં થોડાક સમય પહેલાં જ હું એક બહાર આબુની અંદર ગયો હતો, ત્યાં પણ લોકો અર્બન ગુજરાતની રીલ્સ જુએ છે. સાહેબ, આ વસ્તુ જોઈને મને એટલો પ્રાઉડ ફીલ થયો કે ના, આજે મને ગર્વ છે કે આજે અર્બન ગુજરાતનું પેજ હું આણંદથી બિલોંગ કરું છું અને આણંદની જ અંદર મારી ઓફિસ છે, અને તેમ છતાં આખા ગુજરાતના લોકો એને સ્વીકારે છે. એટલે સૌથી મોટી વાત મારા માટે એ છે. અને આમ તો તમે જે રીતે વાત કરી કે લોકો તમને સપોર્ટ કરે છે, તો ઘણીવાર એવું સિચ્યુએશન એવી થતી હોય કે પોલિટિક્સ અને લોકો બે વચ્ચેના માધ્યમ તો તમે જ બનતા હો છો, બરાબર છે? તો સાચા ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ જે ન્યૂઝને જે બતાવવું હોય એ જ બતાવે, સારું હોય ખોટું હોય. તો તમને ત્યાં પ્રોબ્લેમ થાય, કોઈ નેતા સાથે પ્રોબ્લેમ થાય કે કોઈ પબ્લિક સાથે તમારે થોડું એવું થઈ જાય, એવું કંઈ થાય? જો એવું તો થવાનું, કારણ કે દરેક વ્યક્તિની વિચારધારા એક સરખી નથી હોતી પ્રેમલ. સૌથી પહેલાં તો મીડિયાનું કામ શું છે કે જનતાની વાત એ તંત્ર સુધી પહોંચાડવાની, તંત્રની વાત જનતા સુધી પહોંચાડવાની. જ્યાં આગળ ખાડા પડ્યા હશે ત્યાં આગળ અમે 100% બતાવીશું કે આ જગ્યા પર ખાડા છે, તંત્રની ઘોર બેદરકારી છે. પણ જો એ જ વસ્તુ તંત્ર સારી કામગીરી કરે છે, કોઈ નવો રસ્તો બનાવી રહ્યા છે કે કોઈ નવું વિકાસનું કાર્યનું લોકાર્પણ કરી રહ્યા છે, તો અમે એને જરૂરથી બતાવીશું કે ભાઈ આ કામ તંત્રએ સારું કર્યું છે. કારણ કે તંત્રની વાત જનતા સુધી, જનતાની વાત તંત્ર સુધી જો પહોંચાડવાનું કોઈ માધ્યમ હોય તો એ મીડિયા માધ્યમ છે, અને એને ધ્યાનમાં રાખીને કરતા હોય છે. ખાસ કોઈ વખત નેગેટિવ કમેન્ટ્સ આવતી હોય છે. પોલિટિશિયનની વાત કરું તો પોલિટિશિયનની અંદર જ્યારે કોઈ પોલિટિશિયન સારું કામ કરતા હોય છે, અમે એમને બતાવતા હોઈએ છીએ, તો અમને એવી કોમેન્ટ આવતી હોય છે કે આ તો ભાઈ બધા એમના દલાલ મીડિયા કહે છે. આ શબ્દ એક બહુ આવી જાય છે, પણ એવું નથી હોતું. પણ કદાચ એ જ નેતાએ કદાચ જો કોઈ ખોટું કામ કર્યું હોય છે તો અમે જરૂરથી ચોક્કસથી, મારા અનેક વિડીયો છે, મારા એક નહીં અનેક વિડીયો છે કે હું ઘણા બધા નેતાની સામે હું બોલ્યો છું, ઘણા બધા નેતા હશે એમની સામેનું, પણ જે વાસ્તવિકતા હશે, પબ્લિકની જે સમસ્યા હશે એના વિરુદ્ધમાં હું ચોક્કસથી બોલ્યો હશે. એમાં મેં ક્યારેય કોઈ પાછી પાની નથી કરી. પણ એ જ નેતા જો કદાચ સારું કામગીરી કરી રહ્યા હશે તો મેં એમને 100 વખત બતાવ્યા હશે, અને ખરાબ કામગીરી કરી રહ્યા હશે તો પણ મેં એમને 100 વખત બતાવ્યા હશે કે જો જનતાને તકલીફ પડે છે ત્યાં આગળ નેતા કેમ નથી જતા. એટલે એ બાબતે પણ બતાવ્યું હશે મેં. એટલે થોડું ઘણું ચાલ્યા કરે, પણ થઈ જાય છે એકવાર. તમને એમ એવી કોઈ એવું અત્યાર સુધી અનુભવ જો કે થયો છે કે જે ન્યૂઝ તમે કવર કર્યા હોય અને એ કર્યા પછી તમને આમ જાનહાનિ થવાના પણ તમને આમ એધાણ થતા હોય કે ભાઈ એવું થશે કે ભાઈ બહુ પ્રોબ્લેમ થશે, મારે કોર્ટ કચેરી જવું પડશે, બહુ મોટો ઇસ્યુ થશે, એવું કોઈ અનુભવ થયો તમને એમ? હમણાં છેલ્લા ઘણા સમય પહેલાં એક ગેરકાયદેસર દબાણના એક સમાચાર હતા, અને એ દબાણની અંદરના સમાચારની અંદર શોર્ટ એટલું મને ખબર હતી કે હું પરફેક્ટલી રીતે સાચો હતો, અને હું સાચો જ છું એ સમાચારમાં. હાલની તારીખમાં પણ એ સમાચાર મારા છે જ હજુ મારા પ્લેટફોર્મ ઉપર. એ સમાચાર ઉપરથી મને દબાવવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા અને કરાવવામાં પણ આવ્યા કે ભાઈ આને એકાદું નોટિસ મોકલો, માનહાનિની નોટિસ જતી રહે, આ છે તે છે. એટલે મારી પર 5 કરોડ રૂપિયા જેટલો માનહાનિનો કેસ કર્યો. એટલે મીન્સ કે એમણે મને નોટિસ મૂકી. પણ મારા સમાચારમાં એટલી સત્યતા હતી કે આજની તારીખમાં પણ એ મેં વિડીયો અહીંયા આગળ મારા પ્લેટફોર્મ પર રાખ્યો છે, એ પણ નથી રિમૂવ કર્યો, કારણ કે મારી પાસે પણ તેના સંપૂર્ણ પુરાવા હતા. એટલે આવું ઘણી વખત થતું હોય છે કે મીડિયા તેનું કામ કરતું હોય અને વાસ્તવિકતા બતાવતા હોય ત્યારે ક્યાંક કેટલીક વખત કોઈક દબાણ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ તમને તમારા સત્યતા ન્યૂઝ પર ભરોસો હોવો જોઈએ કે તમારી ન્યૂઝમાં કેટલી સત્યતા છે એની પર ભરોસો હોવો જોઈએ. અને જો તમે ભરોસો રાખો છો તો પછી દબાણ વધારે ટકતું નથી, એ નક્કી છે. 100%. અને અત્યારે ઘણા બધા યુવાઓ છે, રાઈટ? અત્યારે લોકો વિચારતા, કોલેજના સ્ટુડન્ટ્સને બધું વિચારતા કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, આપણે આને બતાવીએ. એ લોકોને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે સમાજની અંદર, તો આપણે એને ઉજાગર કરીએ, લોકો સુધી પહોંચાડીએ. અને કોઈ ન્યૂઝ પ્લેટફોર્મની અંદર આવું હોય કે ન્યૂઝ મીડિયાની અંદર આવું હોય પત્રકારત્વ તરીકે, તો શું કરી શકાય એમ? શું એ સારું છે, એ ફિલ્ડ અત્યારે સારું છે કે કઈ રીતનું હોય છે એની અંદર? પ્રેમલભાઈ, યુવાનોએ ખરેખર બોલવું જ જોઈએ. આજનો યુવાન બોલતો જ નથી. ક્યાં બોલે છે, શું બોલે છે અને શું છે? સાહેબ, હું આજના દિવસમાં હું તમને કહી દઉં કે મેં આજે ઘણા બધા યુવાનો એવા જોયેલા છે કે જેમને આપણા દેશના નાણામંત્રી કોણ છે, રમતગમત મંત્રી કોણ છે, આમના નામ નથી ખબર હોતી. અરે એ તો વાત છોડો, ચલો એ બધું છે, પણ આજના યુવાનને કશું બોલવું નથી. બીજું
કે ઘણી બધી વખત અમારામાં કોમેન્ટ હોય ભાઈ તમે આ ન્યૂઝ બતાવો ને, તમે આ વસ્તુ બતાવો ને, પણ પબ્લિકલી પણ બહાર આવીને બોલવી જોઈએ ને. પબ્લિક પણ બહાર આવીને બોલવી તો જોઈએ ને. અમે 100% બધા ન્યૂઝ કવર માટે તૈયાર જ છે. બધા જ ન્યૂઝ અમે કવર કરીશું 100%. પણ એના માટે પણ પબ્લિકે અવાજ ઉઠાવવો પડશે ને. અમે એ વાતનું માધ્યમ બનવાના છે કે અમે તમારો અવાજ જે છે એ અમે તંત્ર સુધી 100% પહોંચાડીશું. પણ બોલવું તો તમારે પડશે. હું આજના યુવાનોને ખાસ કરીને કહું છું કે આ લોકશાહીનો દેશ છે, ભારત દેશ. આમાં કોઈથી ડરવાની જરૂર નથી, કોઈથી બીવાની જરૂર નથી. પત્રકારિત્વ કરતા વખતે તમારી જાનને કોઈ જોખમ નથી, કશું જ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ તમારે તમારી હિંમત કરવાની છે અને હિંમત કરીને તમે જર્નલિઝમનો કોર્સ કરી શકો છો, જર્નલિઝમના તમે ડિગ્રી પણ મેળવી શકો છો અને પત્રકારિત્વ ક્ષેત્રે તમે આગળ આવી શકો છો. કારણ કે પત્રકારત્વ એક એવી વસ્તુ છે કે તમે ખરેખરમાં સાચો જનતાનો જે અવાજ છે એ અવાજ તમારે સરકાર સુધી પહોંચાડવાનો છે. કે ખરેખર જે આજે આપણા આણંદની અંદર હું વાત કરું કે અમારા ઘણા બધા ધુરંધર પત્રકારો પણ છે, સાથે જ ગુજરાતની અંદર પણ એવા ધુરંધરો પત્રકાર છે કે આજે ખરેખરમાં એ પત્રકારત્વને હું 100 સલામ કરું છું એ લોકોને કે જ્યારે કોઈ પણ નાનામાં નાની સામાન્ય માણસની જો વાતચીત હોય ને તો એમણે ખરેખરમાં તંત્ર સુધી પહોંચાડી છે, તેનું નિરાકરણ લાવવામાં સફળ બન્યા છે. એટલે પત્રકારત્વ સામે સરકારને પણ ઝૂકી જવું પડે એ નક્કી છે. પત્રકારત્વ સામે સરકારને ઝૂકી જવું પડે નક્કી છે, એમાં કોઈ સવાલ સંજોગ નથી. પણ તમારા પત્રકારત્વ અને તમારા સમાચારમાં સત્યતા હોવી જોઈએ, એ બહુ ખૂબ જરૂરી છે. અને કયો વ્યક્તિ આ સમાચાર આપી રહ્યો છે એ પણ જરૂરી હોવું જોઈએ. એ પણ જરૂરી હોવું જોઈએ. મેં કીધું ખરું કે તમારા પત્રકારત્વમાં તમારો ઓથેન્ટિસિટી શું છે, તમારા પત્રકારત્વમાં સત્યતા કેટલી છે, તમારા પોતાનામાં સત્યતા કેટલી છે, એ મેઇન જરૂરી છે. અને એક બીજો એક પ્રશ્ન એવો તમને પૂછીશ કે ચરોતરનો અવાજ તમે છોડીને પછી તમે અર્બન ગુજરાત સ્ટાર્ટ કર્યું તો એવું તો શું પ્રોબ્લેમ થયો તમને તો કે ભાઈ છોડ્યું તમે એમ? પ્રેમલ કોઈ જ પ્રોબ્લેમ નથી થયો ટીલ ડેટ. આજની તારીખમાં પણ મારા જે સંબંધ હતા આજે એ સંબંધ આજે ચરોતર અવાજના ફેમિલી સાથે એના એ જ છે. કારણ કે મારી શરૂઆત તો ચરોતર અવાજથી જ થઈ છે અને હું ચરોતર અવાજના તંત્રી અમિતભાઈ સાથે પણ ઘણું બધું શીખ્યો છું ને એમણે જ મને બધું શીખ્યું છે. કારણ કે મને માઇક પકડતા નહોતું આવડતું, બોલતા નહોતું આવડતું, બધું મને એમના થકી શીખવા મળ્યું છે. એટલે હું ચરોતર અવાજને હું ક્યારે પણ નહીં ભૂલું અને ખાસ કરીને છોડવાનું કારણ તો પરિવર્તન એ સંસારનો નિયમ છે. પણ કંઈક વિચાર હતો એવો કે કંઈક કરવું છે અને એક નવા વિચાર સાથે એક નવા અધ્યાયની શરૂઆત કરવી હતી અને એને લઈને બસ અર્બન ગુજરાતની શરૂઆત કરી. બાકી બીજું કોઈ જ કારણ એવું નથી કે ભાઈ મેં ચરોતર અવાજ આ લીધે છોડ્યું કે આના લીધે છોડ્યું, એવું કંઈ કારણ નથી. બાકી આજની તારીખમાં પણ યુટ્યુબ ચરોતરના અવાજના યુટ્યુબ ચેનલની અંદર સૌથી પોપ્યુલર જે વિડીયો હોય તે બધા મારા જ છે અને મને ત્યાંથી એક હિંમત પણ મળી, ત્યાંથી મને ઘણું બધું શીખવા પણ મળ્યું. કારણ કે પત્રકારત્વ ક્ષેત્રનું પહેલું જ મારું પ્લેટફોર્મ ચરોતર અવાજ હતું અને હું પણ લોકો થકી જો ફેમસ થયો, બધા જોગી મને ઓળખતા થયા. તો આજની તારીખમાં પણ હજુ ઘણા બધા લોકો હજુ પણ મને ક્યાંક એવું બોલ્યું કે ચરોતરનો અવાજ આવ્યો, ચરોતરનો અવાજ, એટલે મને ઓળખતા હોય છે. એટલે મેં કોઈ એવા રીઝનથી નથી છોડ્યું પણ કંઈક એવું હતું કે એવું બની શકે ને કે તમને એક બાઉન્ડ્રીઝ અમુક આવી જતી હશે. ના, એવી તો કોઈ બાઉન્ડ્રી એમણે મારી પાસે એવી કોઈ બાઉન્ડ્રી રાખી નથી. મને હંમેશા ફ્રીડમ પણ આપી છે. પણ મેં કીધું ને કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને કંઈક એવું વિચાર હતો કે કંઈક કરવું છે, લોકો હજી પણ ગુજરાતના લોકો સુધી પહોંચવું છે. કારણ કે એક ધગસ પહેલેથી હતી જ આ ક્ષેત્રની અંદર મને અને લગાવ પણ એટલો છે મને મારા માઇક પ્રત્યે. મારું જે માઇક છે પ્રેમાન, હું હર હંમેશ મેં મારે ભગવાનના મંદિરની અંદર તમે આપણે બધા સૌ કોઈ ભગવાનના જેમ ફોટા રાખતા હોઈએ છીએ એમ હું મારા અર્બન ગુજરાતનો લોગો રાખું છું. મને મારા માઇક પ્રત્યેનો એટલો પ્રેમ છે કેમ કે એ મારા ભગવાન હું એને માનું છું. હું મારા ભગવાન માનું છું મારા માઇકને. કારણ કે જ્યારે મારા હાથમાં જ્યારે મારું માઇક હોય છે ત્યારે તેના શબ્દો બાય હાર્ટ નીકળતા હોય છે કે નથી. પછી મને એ વખતે મને એવું કોઈ જ કશું યાદ કે પત્રકાર જ્યારે હાથમાં માઇક હોય છે ત્યારે મને એવું નથી હોતું કે હું આનો માણસ છું, આનો છું, તેનો છું, નાનો દીકરો કાનો આ છે. હું ત્યારે બધું જ ભૂલી જાઉં છું. ત્યારે મને એટલી જ ખબર હોય છે કે મારે ખાલી ફક્ત માઇકમાં સત્ય બોલવાનું છે. ઓહો, જોરદાર. અને આમ તો ન્યૂઝ પત્રકારત્વની વાત કરીએ ને તો 24 કલાક અને 7 દિવસ તમારી તો ચાલુ જ હોય એમ, તમારી ડ્યુટી ચાલુ જ હોય. તો એ તમે પરિવારને કઈ રીતે ટાઈમ આપી શકો, તમારા મા બાપ સાથે કેવી રીતે વાત કરી શકો એમ? એ તો પ્રેમલ ટાઈમ સેટ કરવો પડતો હોય છે. કારણ કે 24/7 એટલે કેટલું ઘણી વખત એવું થતું હોય છે
કે રાત્રે 3 વાગે પણ ફોન આવે એક્સિડન્ટ માટેનો હોય, દિવાળીનો દિવસ હોય કે બેસતું વરસનો દિવસ. અમને ખ્યાલ છે ત્યાં સુધી દિવાળીના દિવસે જ આ વખતે પણ રાત્રે 2 વાગે એક એક્સિડન્ટ થયો હતો, તો મારે રાત્રે 2 વાગે પણ દોડીને જવું પડ્યું હતું. એટલે પરિવારને ઘણી બધી વખત મારા જે સપોર્ટ મને મળ્યો છે, એક તો ખાસ કરીને મારા મમ્મી પપ્પા અને મારી વાઈફ, કે એમનો મને જે સપોર્ટ મળ્યો છે. કારણ કે હું સવારે 10 વાગે ઘરે નીકળી જાઉં તો સાંજે 8, 9, 10 વાગે ઘરે જતો હોઉં છું. કઈ વખત દિવાળીની સિઝન કે બધું હોય છે ત્યારે રાત્રિના 2, 3 વાગતા હોય છે. એટલે આવા બધા સમયની અંદર પરિવાર જે મને સપોર્ટ આપે છે, જે મને હિંમત આપે છે કે ના તું આગળ વધુ છું, તું મહેનત કર, તારે આમાં ધગસ છે તો તું મહેનત કર. એટલે પરિવાર માટે થોડો ઘણો ટાઈમ કાઢી લઉં છું અને સામાન્ય માણસ જ છું, નોર્મલ માણસ છું, નોર્મલ વ્યક્તિઓની જેમ જીવું છું. અને મારા ભાઈબંધો સાથે ખાસ કરીને ફરતો હોઉં છું. એટલે મારો ભાઈબંધો પણ એક મારો પરિવાર છે, મારું બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ એ મારો પરિવાર છે. હું આજની તારીખમાં પણ હું રોજ 10 મિનિટ માટે જો મારા બ્લોકબસ્ટરના મિત્રોને મળું નહીં કે એમને મારા બ્લોકબસ્ટરના ગ્રાઉન્ડે જવું નહીં તો મને એવું લાગે છે હું મારા ઘેર નથી ગયો. એવી જ રીતના મારા પત્ની નિશા, મારા મમ્મી પપ્પા મને એટલો બધો સપોર્ટ આપે છે, નાની નાની વાતે સપોર્ટ આપે છે. કોઈ પણ તકલીફ હોય કે હું સ્ટ્રેસમાં હોઉં છું, આ છે તે છે, તો મને ખભા પર હાથ મૂકીને એવું કહી દે છે, ચિંતા ના કર, થઈ જશે. અને ત્યારથી મેં મારા શબ્દ એક મનમાં એવું રાખેલો છે ઓલવેઝ, કે હું જ્યારે પણ કોઈ ટેન્શનમાં હોઉં, ડિપ્રેશનમાં હોઉં કે ગમે તે હોય, એક્સ વાય ઝેડ, મને ગમે તેટલું કેમ ટેન્શન ના હોય, પણ મારા મગજમાં એક જ શબ્દ આવી જાય છે, થઈ જશે. તો મનનભાઈ, તમારા માટે સફળતાનો અર્થ શું છે? પ્રેમલ, મારા માટે સફળતા એ ફોલોવર્સ અને ફેમ નથી, પરંતુ મારા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ પણ એક સામાન્ય વ્યક્તિને કંઈક મદદ મળી રહે અથવા તો કોઈ જગ્યા પર ન્યાય મળી જાય, બસ એ જ મારી સફળતા છે. અને રમેશ, મારી અને મારી સમગ્ર ટીમ, એમનું એક જ ધ્યેય હોય છે કે જો કદાચ ખોટું હોય તો પછી એ ખોટું થયું હશે ને તો ત્યાં આગળ અર્બન ગુજરાત રમેશ પાછળ પડી જ ગયું હશે કે જ્યાં સુધી ન્યાય નહીં મળ્યો હોય ત્યાં સુધી. કારણ કે મારા માટે ફોલોવર્સ અને ફેમ કે લોકો મને ઓળખે એ મારી સફળતા છે જ નહીં. મારી સફળતા તો એ જ છે કે મારા પ્લેટફોર્મ થકી કોઈ પણ સામાન્ય વ્યક્તિને કંઈક મદદ મળી જાય, મારા પ્લેટફોર્મ પરથી કંઈક એવું સારું થાય, કોકને ન્યાય મળે, એ જ મારી સફળતા છે પ્રેમલ. ઓહો, જોરદાર. તમારા વિચારો બહુ સારા છે. અને ઘણીવાર મારા ફોલોઅર્સને એવું થતું હોય, દરેક વ્યક્તિને કોઈ સ્ક્રીન પર જોઈએ, મને જોતા હોય તો મને એવું વિચારતા કે ભાઈ આ વ્યક્તિ બહુ મોટેથી બોલે છે, બૂમો પાડે છે, એવું. પણ જ્યારે કોઈ વ્યક્તિને મળીએ ને ત્યારે આપણને અનુભવ થાય કે ના, આ વ્યક્તિ કેવો છે અંદરથી, એમ. એ અનુભવ અત્યારે મને થઈ રહ્યો છે ખરેખર, અને મારા દર્શક મિત્રોને પણ થઈ રહ્યો છે. અને બીજી વાત કરીશ કે પોલિટિકલ રીતે આપણે જોવા જઈએ, કઈ પાર્ટીને તમે વધારે સપોર્ટ કરો એમ, અને ચરોતરમાં કયા નેતા જોડે તમારો સારો સંબંધ? પ્રેમલ, જો પોલિટિક્સ પાર્ટીની વાત કરવામાં આવે તો પત્રકારિત્વ ક્ષેત્રમાં છું એટલે મારા માટે તો તમામ પોલિટિક્સ પાર્ટી એક સરખી ગણી શકાય. નેતૃત્વ કેવું છે, તમારો નેતા કેવો છે, નેતા કેવી કામગીરી કરે છે, નેતા જનતાની વચ્ચે રહે છે કે પછી ઘરે રહે છે. પછી એવું હોય છે કે ઘણા બધા નેતાઓ અમે એવા જોયા છે કે 10 ફોન તેમને જનતા મારતી હોય છે, એક ફોન નથી ઉઠાવતા. અરે તમે કોઈ પણ એટલીસ્ટ તમે તમારે ભલાથી તમારાથી કામ ના થાય પણ તમે જનતાની વચ્ચે જઈને તો ઉભા રહો, કારણ કે એ લોકોએ તમને મત આપીને તમને ચૂંટીને મોકલે છે. નેતા કોને કહેવાય, એક સૌથી મોટી વસ્તુ છે. એટલે મારા માટે તો ભારતીય જનતા પાર્ટીનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ જો એ નેતા જનતાની વચ્ચે રહેતો હશે એ મારું 100% મિત્ર હશે, એમાં કોઈ સંજોગ નહીં. એટલે મારા માટે તો જનતાની વચ્ચે રહેનારો નેતા એ મારો મિત્ર. ઓહો. અને બીજો એક પ્રશ્ન છે, અત્યારે આપણા ઇન્ડિયાની અંદર લોકો યુટ્યુબર્સ અને ઇન્સ્ટાગ્રામર્સ, ઇન્ફ્લુએન્સર બહુ જ કહી રહ્યા છે કે અત્યારે આપણા ઇન્ડિયાની અંદર લોકો પાર્ટીને વોટ નથી આપતા, વ્યક્તિને વોટ આપે છે. અમુક જગ્યાએ એવું છે અને અમુક જગ્યાએ એવું છે કે ભાઈ ભાજપના લીધે મંત્રીને વોટ આપતા હોય છે. એનું ચારિત્ર જો ખરાબ હોય, ભાજપના નેતાનું ચારિત્ર ખરાબ હોય, કોઈ બી પાર્ટીના નેતાનું જો ચારિત્ર ખરાબ હોય, પણ નરેન્દ્ર મોદી સાહેબના કારણે એને વોટ મળે છે ને એ જીતે છે, એ ખરેખર શું એમાં સાચું કે ખોટું શું કરી શકાય? એમ જનતા કઈ રીતે ડિસાઈડ કરે કે ભાઈ અમારો નેતા આ જ બનવો જોઈએ? પ્રધાનમંત્રી અત્યારના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ હોય એ બધા જ નેતા એ ફક્ત ને ફક્ત નરેન્દ્ર દામોદરદાસ મોદીના લીધે ચૂંટાયેલા છે. બાકી એક પણ નેતાની આગવી ઓળખ છે નહીં કે પોતાના દમ પર એ નેતા ચૂંટણી જીતી બતાવે તો ખરો કહેવાય. કોઈ જ નેતા, બહુ જ વાસ્તવિકતા છે સાહેબ.
આ ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતા છે ને એમને બધા નરેન્દ્રભાઈ મોદીના લીધે મત આપે છે, એમના પોતાના લીધે કોઈ મત નથી આપતું. આ બહુ વાસ્તવિકતા છે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના લોકોની વચ્ચે રહીને કામગીરી કરી છે. હવે ભારત દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ ભારત દેશના લોકોની વચ્ચે રહીને કામગીરી કરી છે. અને જ્યારે મેં કીધું પહેલા કે જનતાની વચ્ચે રહેનારો નેતા, જનતાને સમજનારો નેતા જ સૌથી આગળ હોય. પરંતુ અત્યારના ભાજપના આ નેતાઓના કોઈનામાં જો એવી તાકાતો હોય કે ખાડો હોય તો તે આગળ કરી બોલીને બતાવે. હું કહીશ રાજપથ માર્ગ ઉપરની વાત કરું, પ્રેમલ, રાજપથ માર્ગ 1 વર્ષ સુધી ઉબડ ખાબડ રહ્યો અને એટલા બધા ખાડા પડ્યા. ત્યાં આગળ અનેક નેતાઓના ઘર આવ્યા હતા, પણ જો કોઈ નેતાના બોલવાની તાકાત જ નહીં કે ભાઈ આ ખાડા પૂરો એમ. અરે તમે નેતા છો, તમે કરાવી શકો ને, કેમ ના કરાવો? કારણ કે તમારે જ્યારે વોટ લેવાના થાય તો તમે ઘરે ઘરે જતા હોવ છો, બરાબર? સોરી, થોડુંક એગ્રેસિવ મોડમાં આવી ગયો મારા પત્રકારિતા ભાષામાં. પણ વાત આજે એ છે કે હું નથી માનતો કે અત્યારે ભાજપના કોઈ નેતા ખુલીને બોલી શકે. અરે કઈ ના બોલો, કઈ જ નહીં, પણ ખાલી જનતાના કામ. જનતાને જોઈએ શું? જનતાને જોઈએ શું છે? નળ, ગટર ને રસ્તા. આ 3 વસ્તુ જો ચાલુ હશે સારી રીતે, નળ, ગટર, રસ્તા અને લાઇટ, આટલું તમને જો જનતાને સારામાં સારી રીતે તમે પ્રોવાઈડ કરી દેશો તો સાહેબ જનતા તમને નહીં બોલે, કોઈ અવાજ નહીં ઉઠાવે. પણ તમે એ જ જો નથી કરી શકતા તો બીજું તો ક્યાં આગળ તમે કરવાના? એટલે અત્યારના નેતાઓ જનતાની વચ્ચે નથી રહેતા. એ ખાલી જી સાહેબ, જી હુકુમ, જી સાહેબ, જી સાહેબ, જી હુજુરીમાં જ છે. આ બહુ વાસ્તવિકતા છે. ભલે આ વાત ખોટી લાગતી હશે, મારા ઘણા બધા મિત્રો છે એમને ખોટી લાગતી હશે, પણ આ બહુ વાસ્તવિકતા છે કે ક્યારેય ખુલીને નથી બોલી શકતા. પણ હું એટલું માનું છું ચોક્કસથી કે ઘણા બધા નેતા એવા ભારતીય જનતા પાર્ટીમાં છે કે જે પક્ષની સામે પણ બોલ્યા છે. મેં જોયા છે પક્ષની સામે બોલ્યા છે, પાર્ટીમાં હોવા છતાં. અને ભારતીય જનતા પાર્ટીમાં રહીને પક્ષની સામે બોલવું એ ફક્ત ને ફક્ત વિકાસના કામ માટે બોલ્યા હશે, કે જો કોઈ રસ્તો ખરાબ હશે એના માટે બોલ્યા હશે, નવી ગ્રાન્ટ લાવવાની હશે, નહીં આવતી હોય એના માટે લડ્યા હશે. એટલે આવી જો કામગીરી કરતા હોય તો એ નેતા હર હંમેશ જનતાને પ્રિય જ હોય છે. એટલે મારા હિસાબથી તો આ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓએ ખરેખર જનતાની વચ્ચે આવવું જોઈએ. કારણ કે એ લોકો એમના પોતાના તો કોઈ ફેસ વેલ્યુ જ નથી, પણ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લીધે ચૂંટાઈને આવતા હોય છે. અને બીજું એવું કહેવા માંગીશ કે ઘણા બધા નેતા હોય છે જે કોંગ્રેસમાંથી અત્યારે ભાજપની અંદર કન્વર્ટ થઈ રહ્યા છે, પછી આમ આદમી પાર્ટીની અંદર જઈ રહ્યા છે જે કોંગ્રેસમાંથી. એમાં એ કઈ રીતનું વિચાર હોય છે કે એ જ રીતનું હોય છે ને કે ભાઈ આમાં આપણે જોડાઈશું તો આપણને વોટ મળશે, તો આપણને કંઈક આગળ મળશે પદવી, એવું કંઈ? હેમલ, કોંગ્રેસમાંથી ભાજપમાં જવું, પછી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જવું, કે પછી આમ આદમી છોડી અને કોંગ્રેસમાં જવું, આ બધું જે પક્ષ પલટા થાય છે ને, આ ફક્ત ને ફક્ત લાલચુ નેતાઓ છે. આ બધા લાલચુ નેતાઓ છે ને, આ લોકોને લાલચ જ છે. લાલચ સિવાય એ લોકોને કશું નથી. એટલા માટે જ તેમણે તેમનો પક્ષ છોડીને બીજા પક્ષની અંદર જવું પડે છે. બાકી શા માટે એમને જવાની જરૂર પડે? તમારે તો જનતાના કામ કરવાના છે, તમારે તો જનતાનો અવાજ ઉઠાવવાનો છે, તમારે જનતાની વાતો સાંભળવાની છે, તમારે જનતાની વચ્ચે રહેવાનું છે. તો તમે જે પક્ષમાં ચૂંટાઈને આવ્યા છો, જે પક્ષમાં તમે હતા ને ત્યારે જનતાએ તમારી પર વિશ્વાસ મૂક્યો, તમે જનતા જોડે વિશ્વાસઘાત કરી અને બીજા પક્ષની અંદર ગયા. તમને જનતાએ તો કીધું નહીં કે તમે જાઓ. એ લોકો પછી મીડિયામાં, બધા સોશિયલ મીડિયામાં સ્ટેટમેન્ટ આપે છે કે અમે અમારી જનતાના આશીર્વાદ લીધા અને અમે આ પક્ષની અંદર જોડાયા. અરે ભાઈ, તમારા જનતાની આશીર્વાદ તમે શું ફરી વોટિંગ કરાયું? તમારી જનતાએ તમને ફરી વોટિંગ કર્યું? નથી કર્યું ને. તમે તમારી મરજીથી ગયા છો અને તમારી લાલચથી ગયા છે. લાલચ રાજકારણની અંદર એવી હોય છે કે ભાઈ મને સત્તા મળે. અને દરેક લોકો જતા હોય છે તો મેં જોયું છે કેટલાય લોકો ડીલ કરીને જ જતા હોય કે ભાઈ મને મારી ટિકિટ આવી જોઈએ, ફરીના નેક્સ્ટ ટર્મમાં મારું આ થવું જોઈએ, આ થવું જોઈએ. એટલે આવા કારણોથી પણ ક્યાંક નેતા પોતાની લાલચ માટે બીજા પક્ષની અંદર જતા હોય છે. એટલે પક્ષ પલટો આવીના અનેક વખત થતો હોય છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, દરેક નેતાની વાત છે. આ કોઈ પર્ટિક્યુલર નેતાની વાત નથી. પણ પક્ષ પલટો ધારાસભ્ય લાંબુ નથી ટકતા, કે પછી ધારાસભ્યની વાત, કોઈ નેતા એ પોતાનું વર્ચસ્વ નથી બનાવી શકતા, એ નક્કી છે. પક્ષ પલટું કોઈ પણ નેતા પોતાનું વર્ચસ્વ નથી બનાવી શકતા અને બનાવી પણ નહીં શકે, કારણ કે તેમણે તેમની જનતાનો વિશ્વાસઘાત કરી દીધો છે. એ બહુ વાસ્તવિક વાત છે.
ઓહો. અને આ ઇલેક્શનની વાત આવી રહી છે તો હમણાં 2 દિવસ પહેલા જ એક ખજૂરભાઈની રીલ બહુ જ વાયરલ થઈ છે કે 2027ની અંદર એ ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે. હવે અત્યારે એની અંદર જે વિડીયોની અંદર એ બોલે છે ને એમના દરેક વિડીયોની અંદર દરેક ન્યૂઝ ચેનલની અંદર કોમેન્ટ આવી રહી છે કે તમે પહેલા ગરીબોની મદદ કરી, હવે તમે ગરીબોનું લેશો, એવી ખરાબ કોમેન્ટ આવી ગઈ. તો એઝ અ ન્યૂઝ મીડિયા તમે શું વિચારી રહ્યા છો? હું 100% ખજૂરભાઈના સમર્થનમાં. કારણ કે યુવાનો છે ને, યુવાનો એમને હર હંમેશ રાજનીતિમાં આવવું જોઈએ. જે અને આજના યુવાનો, ધારો કે હવે જો હું તમને કહી દઉં, કોઈલા સારા યુટ્યુબરો હોય કે સારા ઇન્ફ્લુએન્સરો હોય, આ બધાએ ખરેખર રાજનીતિ કરવી જોઈએ. કેમ નથી કરતા? તમે લોકો કેમ નથી કરતા? રાજનીતિમાં તમે આગળ નથી. અરે ભાઈ, તમે કોઈ પક્ષ છોડ દો, તમે અપક્ષમાં લડો ને, અપક્ષમાં જીતો ને, રાજનીતિ કરો. નીતિથી રાજનીતિ હંમેશા કરાય, પણ અનીતિથી રાજનીતિ ના કરાય. મને એટલી ખબર પડે છે. એટલે ખજૂરભાઈએ જે કીધું કે ભાઈ હું પોલિટિક્સમાં આવવા માગું છું, તો અત્યારે ખજૂરભાઈ જે કંઈ મકાન, જો હમણાં ઘણા બધા વિવાદમાં આવ્યા, જે કંઈ આક્ષેપ લાગ્યા, હું એ બધા આક્ષેપને હું એટલા માટે નથી ગણતો કે તમારામાં જો બીજા કોઈનામાં એવી તાકાત હોય તો એટલા ઘર તો બનાવી બતાવે. શા માટે નહીં બનાવતા? આપણે એમની પર આક્ષેપ કરતા હોઈએ છીએ કે ભાઈ આ કરો, તે કરો, ફલાણું તમે આવું કર્યું, તમે અમારા જોડથી પૈસા લીધા, ના લીધા. તો તમે બીજા જોડથી પૈસા લઈને તમે ઘર તો બનાવો. આજે જેટલા પણ લોકો છે, બરાબર, એ લોકોના ઘર બનાવ્યા. મારા ખ્યાલ મુજબ આ ગુજરાતની અંદર ખજૂરભાઈ જેટલા ઘર, આવા સારા ઘર અને આટલા જરૂરિયાતમંદોના ઘર એ કોઈએ નહીં બનાવ્યા. એટલા માટે પર્ટિક્યુલર નહીં બનાવે. અને એટલા માટે પર્ટિક્યુલર હું ખજૂરભાઈના સમર્થનમાં એટલા માટે છું કે ભાઈ સારો વ્યક્તિ જો સારું કામ કરતો હોય, હવે એ શું કરે છે શું નહીં એનો વિષય છે, બરાબર. બાકી ભ્રષ્ટાચાર તો ગુજરાતની અંદર નહીં, ભારત દેશની અંદર નહીં, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કયો નેતા રૂપિયા નહીં બનાવતો? કયો નેતા રૂપિયા નહીં બનાવતો? કઈ જગ્યા પર કેટલું કમિશન? ત્યાં આગળ કોઈ અવાજ નહીં ઉઠાવે. હવે પેલો ખજૂરભાઈ બિચારો આટલા ઘર બનાવે છે, એનું કામગીરી કરે છે યાર, પણ એ તમારી જોડે પૈસા માંગવા આવ્યો છે? એને લોકોએ આપ્યા હશે, નો ડાઉટ. એમને ડોનેશન આવ્યું હશે અને ડોનેશનથી એમને ઘર બનાવ્યા હશે. એ એમનો વિષય છે, એ એમનો પ્રાઇવેટ વિષય છે. પણ પછી ખાલી ખોટી રીતે વ્યક્તિને જો બદનામ કરવાનું કાવતરું થતું હોય તો એ વસ્તુ તો ખરેખરમાં સાચી ન ગણી શકાય. અને જો એ રાજનીતિમાં આવે તો ખરેખરમાં બહુ સારી બાબત છે. અને રાજનીતિ એમને કરવી જોઈએ, કારણ કે એમની જે વિઝન છે, અત્યારે જે વિઝનથી કામગીરી કરી રહ્યા છે કે આટલા બધા જરૂરિયાતમંદોના ઘર બનાવ્યા, તેમને આટલી લોકોને મદદ કરી, દિલ ખોલીને લોકોની વચ્ચે રહ્યા, તો એમણે રાજનીતિમાં આવશે તો કદાચ તેમની પાસે સત્તાનો પાવર આવશે. પણ જરૂરથી એ ચોક્કસથી કહીશ કે સત્તાનો પાવર આવ્યા પછી પણ તેમણે આ સ્વભાવ તેમનો બદલવો ન જોઈએ. કારણ કે જ્યારે નેતાના હાથમાં સત્તા આવી જાય છે ત્યારે તેમનો સ્વભાવ 100% બદલાઈ જતો હોય છે. પણ જો ખજૂરભાઈ તેમનો સ્વભાવ બદલશે નહીં ને જો રાજનીતિમાં આવશે તો ખરેખરમાં લોકો માટે એક સારી બાબત છે. લોકો માટે એક 100% સારી બાબત છે. એનું જે વિઝન છે ને, એ વિઝન બહુ મોટું છે કે જો વગર સત્તાએ માણસ આટલા ઘર બનાવી શકતો હોય તો કદાચ સત્તા હશે તો આનાથી વધારે ઘરો બનાવી શકે. અને તમે જેવી રીતે વાત કરી કે અને તમે પણ વાત કરી, ખજૂરભાઈએ પણ વાત કરી કે દરેક યુવાઓએ પોલિટિક્સમાં આવવું જોઈએ, પણ ઘણીવાર આપણે જોઈ રહ્યા છે જાહેર જીવનની અંદર કે ઘણા યુવાઓને પાર્ટીમાં કામ કરવું છે, પાર્ટીમાં કામ કરી રહ્યા છે, પણ તો બી એમને હોદ્દો નથી મળતો. એનું કારણ એટલું છે કે ભાઈ જે છેલ્લા 10 વર્ષથી 20 વર્ષથી જે એમની સીટ લઈને બેઠા છે એ લોકો એમને દબાઈ રહ્યા છે, આગળ નથી આવવા દેતા. એ વસ્તુ ખરેખર થઈ રહી છે ગુજરાતની અંદર. જો એવું નથી, એક તમારી કામ કરવાની પદ્ધતિ હોય, કોઈ પણ પાર્ટીની અંદર તમારી કામ કરવાની પદ્ધતિ હોય છે. પાર્ટી તમને પહેલી જ વખતમાં તમે ઇલેક્શનમાં, અરે તમે એમની જોડે 2-3 મહિનામાં જોડાઓ અને 2-4 કાર્યક્રમો 5 કાર્યક્રમો જઈને તમને હોદ્દો નથી આપી દેતી. પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હોય ને, એ નાનામાં કોઈ પણ પાર્ટીની વાત કરું છું જનરલી, કે પાર્ટીનું જે લેવલ જે છે એ પ્રમાણે તેમની કામગીરી જે હોય, કયો માણસ પાર્ટીને વફાદાર રહીને કામગીરી કરે છે, લોકો જનતા સુધી કોણ પહોંચે છે, કયો નેતા પહોંચે છે ને, એ સૌથી મોટી વાત છે. અને સૌથી પહેલી એક વાત હું કહી દઉં કે જનતાની વચ્ચે રહેનારો નેતા, જનતાના કામો કરનારો નેતા, જનતાને સાંભળનારો નેતા, એ હર હંમેશ તેને કોઈ પણ પાર્ટી હોય ને એને હોદ્દો આપશે ને આપશે. અરે અત્યારે ટ્રેન્ડિંગમાં જો કોઈ યુવા નેતામાં નામ ચાલતું હોય તો આપણા સુરતના જે હર્ષભાઈ સંઘવી, એમનું અત્યારે વધારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. અને અત્યારે DYCM પણ બન્યા છે ટૂંક સમય પહેલાં જ. પ્રેમલ, હર્ષભાઈ સંઘવી
એક નાના સામાન્ય યુવા મોરચાના કાર્યકર્તા તરીકેથી આજે ડેપ્યુટી સીએમ સુધીની સફર કરી છે. મને એક વાત કહેતા ગર્વ થાય છે કે હું પણ ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ આણંદ શહેર ભાજપ યુવા મોરચામાં કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવતો હતો. સમય સંજોગે મેં રાજકારણ છોડ્યું અને પત્રકારત્વ ક્ષેત્ર અપનાવ્યું. એવી રીતના હર્ષભાઈ સંઘવી, એટલે તમે હમણાં જે અગાઉ કીધું મને કે પાર્ટીના કાર્યકર્તાઓની કેમ આગળ સીટ હોય છે, એવું નથી. ગુજરાતની અંદર ધુરંધર નેતાઓ હતા, તેમ છતાં હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવા પડ્યા. કેમ કે યુવાન ચહેરો છે, લોકોની વચ્ચે રહેનારો ચહેરો છે, લોકોને સાંભળનારો ચહેરો છે અને લોકોની સાથે રહીને કામ કરનારો નેતા છે અને યુવાન છે. એટલે ખાસ કરીને હર્ષ સંઘવી એ માત્ર ખાલી નેતા નથી, પણ હવે એ લોકોના મસીહા બન્યા છે. કારણ કે તેમની જે કામ કરવાની પદ્ધતિ છે, હમણાં જ એક વાત કહું કે એક સારા ધારાસભ્ય જોડે હું બેઠો હતો, ત્યારે મને વાત કરી કે મારે એક આ કામ છે, હું કાલે હર્ષભાઈ સંઘવી જોડે જવાનો છું, જો થઈ જાય ને તો આ જનતા માટેનું આ બહુ સારું કામ થઈ જશે. એટલે એ બધી વાતચીત થતી હતી. બીજે દિવસે ધારાસભ્ય ત્યાં લઈને ગયા. અરે સાંજે તો એમણે મને સમાચાર મોકલી બી દીધા કે ભાઈ આ સમાચાર જોઈ લેજે, થઈ ગયું, મને સાહેબે મંજૂરી આપી દીધી છે. એટલે કોઈ પણ નાનો કાર્યકર્તા, નાનો ધારાસભ્ય હોય કે ગમે તે હોય, એ બધાને જો તમે સાથે લઈને ચાલો છો, બધાના વિકસિત કામો કરો છો, તો અવશ્ય 100% હું માનું છું ત્યાં સુધી તમે જનતાના લોકપ્રિય નેતા બનવામાં છો. અને એટલા માટે જ હર્ષ સંઘવીએ તો ખાસ કરીને લોકોના દિલ જીતી લીધા છે. અને તેમની કામગીરી પણ એવી જ છે. કારણ કે તમે સામાન્ય માણસ તરીકે પણ તમે એમને મળી શકો છો, એવું નથી મળી શકતા. મને યાદ છે ત્યાં સુધી પ્રેમલ, સોજિત્રાની અંદર ધારાસભ્ય વિપુલભાઈ પટેલના ત્યાં આગળ એક વખત એક કાર્યક્રમ હતો મુખ્યમંત્રીશ્રીનો. મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમની અંદર એ પહેલાં આશાપુરા માતાજીએ દર્શન કરવાના હતા. હવે મારી સાથે સીએમનો મારે પહેલો જ ફોટો પડાવ્યો હતો અને હું હંમેશા સીએમ આવતા હોય કે કોઈક આવતું હોય ત્યારે હું ફોટો પડાવવા થોડોક ઉત્સુક હોઉં છું. મેં વિપુલભાઈને કીધું ફોટો પડાવવો છે, કે હા વાંધો નહીં, હમણાં થોડી વારમાં આવે એટલે દર્શન કરી પછી પડાવજે. એમ કીધું સારું. દાદા ઉતર્યા તો દાદાએ બૂટ પહેરી અને જતા હતા ગાડી, તો મેં એવી બૂમ પાડી, દાદા એક ફોટો, આ મારો રિયલ કિસ્સો છે, દાદા એક ફોટો પડાવો છે એમ. ત્યાં આગળ પેલા સાહેબ પણ હતા, એલસીબીના અને એસઓજીના બધા સાહેબો હતા. મને કે આમાં તો દાદાએ સામેથી કીધું હા જલ્દી આજા ફટાફટ કે. એટલે આવા મુખ્યમંત્રી આપણને મળ્યા છે. એટલે આ મુખ્યમંત્રી દાદા અને હર હંમેશ તો હસમુખતા જ હોય છે. પછી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, યુવાન ચહેરો, લોકોની વચ્ચે રહેનારો ચહેરો. એટલે નેતા પણ હોય છે કે લોકોની વચ્ચે રહેનારા, એટલા માટે જે લોકો ચાલે છે. બાકી જે લોકો જનતાની વચ્ચે નથી રહ્યા, જનતાની વાત નથી સાંભળી, એ આજે ઘરે જ બેઠા છે. તો અત્યારે મનનભાઈ, આણંદ જિલ્લાની અંદર ઘણી બધી હોટલની અંદર ટૂંક સમયની અંદર બહુ બધી રેડો પડી છે ફૂડ વિભાગ દ્વારા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા. તો એની અંદર તમે વિડીયો મૂકો છો ત્યારે ઘણીવાર લોકો કોમેન્ટ્સ કરતા હોય છે, સારું કરો છો. અમુક લોકો ખરાબ કોમેન્ટ બી કરતા હોય છે. અને ઘણીવાર એ ટાઈમે તમને એવું થાય કે ભાઈ જે જગ્યાના ઓનર હોય, હોટલના ઓનર હોય, એમનું દબાણ આવતું હોય ઉપરથી કે ભાઈ અમારો વિડીયો ડિલીટ કરી દો, ડિલીટ કરવો પડે, એવું કોઈ સિચ્યુએશન થાય એવી? પ્રેમલ, હમણાં તાજેતરની જ એક વાત છે. આણંદની એક ખાનગી હોટલ હતી અને એને ગંદકીના અભાવને કારણે સીલ કરાઈ. ચોક્કસથી માનું છું સીલ કરાઈ તો મેં એના સમાચાર બહુ જ સરસ રીતે બતાવ્યા. પણ ત્યાર પછી એ વ્યક્તિ રૂબરૂમાં મને આવીને મળે છે. બહુ જ વાસ્તવિકતાવાળી વાત છે અને સત્ય હકીકત સાથેની વાત છે. એ વ્યક્તિ મને આવીને મળે છે. સાહેબ, એના ગુજરાતની અંદર 50થી વધારે આઉટલેટ છે. 50થી વધારે આઉટલેટના મને સીસીટીવી એણે બતાવ્યા. સારું, એમનું મુખ્ય આઉટલેટ સુરતમાં છે. એમણે ત્યાંનું એમને જે સેવાકીય પ્રવૃત્તિનું એમણે કીધું કે ભાઈ અમે આટલા ગરીબોને આટલા વૃદ્ધાશ્રમની અંદર અમે ખવડાવીએ છીએ રેગ્યુલર. એ હતું રાધે ઢોકળા. મેં એમનો વિડીયો ડિલીટ માર્યો તો હું ચોક્કસથી કહું છું. પણ એ કેમ માર્યો હતો કે એમને એમની પોતાની આખી બધા જ આઉટલેટ બતાવ્યા કે મનનભાઈ અહીંયા આગળ માણસોથી ભૂલ થઈ ગઈ છે. માણસોની ભૂલના કારણે આ ભોગવવું અમારે ના પડે, એટલા માટે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આ વિડીયો પ્લીઝ રિમૂવ કરો. તો બહુ સારું, કારણ કે આજે અમારા આખા સમગ્ર ગુજરાતના લોકો પરથી અમારો વિશ્વાસ ઉઠી જશે. અને ખરેખર અમે આણંદની જનતાને એવું ક્યારેય પીડસ્યું જ નથી. અને બીજું કે ત્યાં આગળ મને એમના પ્રોડક્ટની ક્વોલિટી બતાવી, બધી જ ક્વોલિટી.
હા, ઢોકળા બહુ ફેમસ છે. અરે પણ એમને મને બધી ક્વોલિટી બતાવી કે કયો લોટ યુઝ કરે છે, એની અંદર રઈ વાપરે છે તો કઈ રઈ વાપરે છે, આ બધી ક્વોલિટી બતાવી. ત્યારે કદાચ મને એવું થયું કે યાર સાચા માણસને જો મારા ન્યૂઝના લીધે કદાચ ઇફેક્ટ થતી હશે તો હું ચોક્કસથી મારા ન્યૂઝ ડિલીટ મારવા જરૂરી છે. પણ આવું 1-2 વખત થયું છે, પણ એનો મતલબ એ નથી કે હું કોઈના દબાણમાં આવી ગયો કે પછી હું કોઈ ડરી ગયો. પણ એ વ્યક્તિને મારા લીધે ખોટી તકલીફ પડતી હોય તો મારી એટલી ફરજ બને છે કે એ સમાચારમાં હટાવી દેવા જોઈએ. અને ટ્રોલિંગ્સ ઘણીવાર બહુ આવતું હોય છે, કોમેન્ટની અંદર આવતું હોય છે, તમારા પર્સનલ લાઈફની અંદર પણ ટ્રોલિંગ ભાઈ તો મનન છે ને યાર, તો જે ગમે તે બતાવે છે યાર, આ વસ્તુ છે જ નહીં, આ રીતની હોય જ નહીં, ને ખોટું ખોટું બતાવી રહ્યો છે, પક્ષ તરીકે એક પક્ષનું ખેંચી રહ્યો છે, એવું ઘણીવાર થતું હશે ને તમને, તો તમે કઈ રીતે હેન્ડલ કઈ રીતે કરો? હેન્ડલિંગ શું, જે ટ્રોલિંગ કરનારા લોકો છે ને, એ સૌથી મોટા મારો પરિવાર છે. એ સૌથી મોટો મારો પરિવાર છે. સૌથી અંગત જો કોઈ મારા વ્યક્તિ ગણાય તો એ મારે ટ્રોલિંગ કરનારા લોકો છે. એ કેમ કે એ એમની 5 મિનિટ 2 મિનિટનો સમય વેડફી અને મારી રીલ્સ જુએ છે, એટલે મારા માટે 2 મિનિટનો સમય કાઢે છે, એટલે મારા માટે એ વ્યક્તિ સૌથી મહાન છે. ઓહો. એટલે મને કે હા, એ પોઝિટિવ લખે છે કે નેગેટિવ લખે છે એનાથી મને ફરક નથી પડતો. અને નેગેટિવ મારી દરેક કોમેન્ટ પ્રેમલભાઈ હું વાંચું છું, દરેક લોકોની દરેક કોમેન્ટ રાખું છું. અને અમુક તો એવું લાગે ભાઈ તું ઓછી બૂમો પાડને, તને શું આટલું બધું જોર આવી ગયું છે, ત્યાં આગળ તારા ક્યાં બાપનું લૂંટાઈ ગયું છે, આવી કોમેન્ટો હોય એની કોમેન્ટો પર્ટિક્યુલર લાઈક પણ કરું છું. અને એ લોકોને પણ લાઈક કરું છું કે ના, એ લોકો મને દિલથી ચાહે છે એટલા માટે તો મને આવું કહે છે. જો મને ચાહતા જ ના હોત, એમને મારા વિડીયો જ ના ગમતા હોત તો પછી મને કોમેન્ટ કેમ કરત? એ એમનો સમય વેડફી અને મારી માટે એમનો સમય 2 મિનિટ આપે છે અને મારા માટે કોમેન્ટ લખે છે ને, એ બહુ મોટી વસ્તુ છે. હવે પોઝિટિવ લખે છે તો પણ એમની મરજી છે, નેગેટિવ લખે છે તો પણ એમની મરજી છે, પણ એ પોઝિટિવ નેગેટિવ બંને મારે સ્વીકારવું જોઈએ કારણ કે મારો પરિવાર છે. ઓહો, જોરદાર. તો જેવી રીતે ગુજરાતની અંદર નીતિનભાઈના ભાઈ છે, તરુણભાઈ છે, એમનો સપોર્ટ કરે છે, એમને ઓલવેઝ એમની જોડે હોય ને સપોર્ટ કરે છે, એવી રીતે મેં તમને જ્યારે પણ તમને મળ્યો ને ત્યારે અક્ષિતભાઈ ખાસ જોડે તમારી હોય છે જ. અક્ષિતભાઈ તમારી જોડે હોય છે એમ, તો એમના વિશે શું કહેવા માંગશો તમે? પ્રેમલભાઈ, સૌથી પહેલાં તો અક્ષિત એ મારો નાનો ભાઈ છે. કદાચ અમે બંને આજે આ ક્ષેત્રની અંદર એક સાથે છે ને, એ અમારા બંનેની બહુ નસીબની વાત છે. મારા ખભે ખભો મિલાવીને હર હંમેશ મને એક જ વસ્તુ કીધી, ચિંતા ના કર, બેઠો છું. એક જ વસ્તુ એના મોઢે આવી છે, ચિંતા ના કર, બેઠો છું, લે હેડ. અમે ઘણા બધા ખતરનાક રિપોર્ટિંગ કરવા ગયા હોય ને તો પણ અમે લોકો સાથે ગયા છે અને ત્યારે પણ અક્ષિતની હિંમતને દાદ છે. સૌથી પહેલાં તો કહું કે અમારા બંને એક જ સોસાયટીમાં રહીએ છીએ, અમારા બંનેના ઘર જોડે છે, એટલે અક્ષિતને નાનપણથી ઓળખું છું અને નાનપણથી અમે બંને મિત્ર છે. અને આ ક્ષેત્રની અંદર અમારા બંને માટે નવું ક્ષેત્ર હતું, તો પણ આજે આખા ચરોતર પંથકની અંદર આજે અર્બન ગુજરાત ફેમસ છે. અર્બન ગુજરાતની અંદર મારા સાથી અક્ષિત પટેલ બહુ જ એણે મારા માટે સહન પણ કર્યું છે. ઘણી વખત પણ અક્ષિત જાતે પણ ટ્રોલ થઈ ગયો છે, એટલે ઘણી વખત પણ મેં કીધું ને કે હું તો પડદાની આગળનો ચહેરો છું, પણ પડદાની આગળના ચહેરા કરતાં પડદાની પાછળનો જે ચહેરો હોય ને એ સૌથી મોટો રોલ ભજવતો હોય અને એ છે અક્ષિત. ત્યારબાદ મારી સાથી ટીમના સાહિલ છે, વિવેક છે, દેવ છે, અવિનાશ છે, રાહુલભાઈ છે, કિંજલબેન છે અને મારી આખી જે સમગ્ર ટીમ સાથે જ મારા આમાં મુકુંદ, મિત્તલ, પછી આ બધા ઘણા બધા મારી સાથે હતા અને આ બધા મારી સાથે અત્યારે બી મારી જે ટીમ છે એ સમગ્ર જે ટીમ છે ને એનો હું ઋણી હર હંમેશ રહીશ. કારણ કે આજે પડદાની પાછળ આખા અર્બન ગુજરાતને જો મેનેજ કોઈ કરતું હોય ને તે મારી ટીમ છે અને આ બધાને મેનેજ કરે છે તો અક્ષિત છે. એટલે અક્ષિત હર હંમેશ મારી સાથે રહ્યો અને ડાબો જમણાની જેમ અમે બંને સાથે જોડે રહીએ છીએ. અક્ષિતનો બહુ ખૂબ મોટો રોલ છે કે બધું મેનેજમેન્ટ પણ અક્ષિત કરતો હોય છે, વધારે સ્ટોરીઝ હેન્ડલ કરવાનું, એડવર્ટાઇઝમેન્ટ હેન્ડલ કરવાનું, આ બધું પણ અક્ષિત બહુ સારી રીતે કરી લેતો હોય છે. અને નાનપણથી અમે બંને જોડે છે, અમારી વિચારધારા પણ સેમ છે કે એ ક્યારેય તૂટવાની નથી, એ નક્કી છે. અમને બંનેને તોડવા માટે જો પણ કોઈ કાવતરા કરે કે કોશિશ કરે, કર્યા છે, ઘણી વખત કર્યા છે કે ભાઈ આ અક્ષિતનું મનનને કોણ, મનનનું અક્ષિતને કોણ, આમ થાય. પણ હું કહું છું જ ખરો, પેલો મને એક ડાયલોગ આ બાબત ઉપર તો મને 100% યાદ આવી જાય છે
ગીતાબેનનો હતો ને કે કાવતરા કરવા પડે તમારે, પણ એટલે આ બધું તો હશે. પણ કોઈને પણ ગમે તે કે આ મનન અને અક્ષિત આજે પણ એક છે, આવતીકાલે પણ એક રહેવાના અને ભવિષ્યમાં પણ એક રહેવાના, એ નક્કી છે. ઓહો ખરેખર મિત્રતા શીખવી હોય તો તમારા જોડથી શીખાય એવું મને લાગી રહ્યું છે. ના 100% અક્ષિતની મારી મિત્રતા તો બહુ મોટી દાદ છે. કારણ કે આ જ્યારે અર્બન ગુજરાત જ્યારે નવું શરૂ કર્યું ને ત્યારે સૌથી પહેલું મને જો કોઈ સાથ આપનાર હોય ને તો એ અક્ષિત પટેલ હતો. કે હું બેઠો છું લે હેડ, એટલે બહુ સરસ, જોરદાર. અને બીજું મેં પર્સનલી તમારે મુલાકાત કરી છે ઓફિસની અંદર, તો મેં ઘણીવાર એવું જોયું છે કે ઘણા બધા લોકો આવે છે એમના પ્રશ્ન લઈને. આમ તો મને એવું નહીં લાગતું કે ન્યૂઝ મીડિયાની અંદર કોઈ પ્રશ્ન લઈને જતું હોય, ખાલી એડવર્ટાઇઝમેન્ટ માટે જતા હોય કે ન્યૂઝ આપવા માટે જતા હોય. પણ તમારા ઓફિસમાં ઘણા ફેમિલીઝ વાળા હોય, પતિ પત્ની હોય, એમના પ્રશ્ન લઈને તમારી જોડે આવતું હોય છે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, એનું સમાધાન નથી લાવી શકતા, અમે પોલીસમાં કેસ કર્યો તો બી અમે કોઈ સોલ્યુશન નથી લાવી શકતા. તો એ રીતનું કઈ રીતનું તમે કરો છો, એમ લોકોની હેલ્પ કઈ રીતે કરો છો? રેમન, હમણાં થોડાક સમય પહેલાંની જ એક વાત કહું. એક ભાઈ આવ્યા હતા મારી પાસે, ઘણા સમયથી પોલીસના ધક્કા ખાઈ રહ્યા હતા. એમને એક બાળકી એમની એક હતી અને એ બાળકીને કંઈક બાજુવાળો કંઈક હેરાન પરેશાન કરતો હશે, નાની હતી, છેતરપિંડીનો કેસ હશે. ઘણી વખત એવા સમાચાર હોય છે કે અમે તેને ઉજાગર નથી કરી શકતા, પણ ક્યાંક અમારા કોઈક પ્રયત્નથી જે માણસનું, એ વ્યક્તિનું ક્યાંક સારું થતું હોય તો મને એક ફોન મારવામાં શું જાય છે. તો આવા બધા ઘણા બધા પ્રશ્નો હોય છે કે જ્યારે લોકો તેમની એક આશા અપેક્ષા લઈને આવતા હોય છે. હવે મારા ફોલોવર્સ હશે તો જ મારી જોડે આવ્યા હશે ને, એટલે મારા માટે ફોલોવર્સ એ મારો પરિવાર છે, એટલે મારે એમના માટે કંઈક કામગીરી કરવી એ પણ મારી જવાબદારી બને છે. અને એટલા માટે ઘણા બધા લોકો આવતા હોય છે અને એ લોકોને આપણે પૂરેપૂરી રીતે અમને સપોર્ટ કરતા હોય છે. ઘણી બધામાં એવા છે કે અમે એમને સપોર્ટ નથી પણ કરી શકતા, અમારે એમને ના પણ પાડવી પડે છે. એવું નથી કે 100% અમારે કરી જ દેવું પડે ને આવે છે એટલે અમે કરી જ દઈએ છીએ, એવું કોઈ બંધેલા નથી. પણ સામાન્ય માણસ, સામાન્ય જનતા, અને જો એમનું તમે એક નાનકડું કામ કરી લેશો ને તો એમની જે દુઆ મળશે ને તો એ જ મારી સૌથી મોટી સફળતા છે. બસ હું મારા માટે ભલે મારો કોઈ વિડીયો 1 મિલિયનમાં નહીં જાય તો ચાલશે, પણ એક નાના માણસનું કામ કરી લઈશ ને તો એની જે મને દુઆ લાગશે ને તો એ મારા માટે સૌથી મોટી વાત છે. આમ પ્રેમલ, આવી એક નહીં અનેક લોકોના પ્રશ્નો બહુ જ સારી રીતે, આમ સફળતા રીતે આપણે એના હલ કર્યા છે. લોકો આજે પણ એવું માને છે કે ના મનનભાઈ થેન્ક યુ સો મચ, થેન્ક યુ. એટલે એવા મારી પાસે પર્ટિક્યુલર મારા પરિચયમાં ઘણા એવા પરિવાર છે કે જેમની પર્ટિક્યુલર રીતે, અને એ કોના થકી મેં મદદ કરી, એ મનન હિંગુના થકી નહીં, અર્બન ગુજરાતના થકી મદદ કરી. અર્બન ગુજરાતને કોણે બનાવ્યું? એમણે જ બનાવ્યું. એટલે એ જ અર્બન ગુજરાતે એમને મદદ કરી છે. એવા કેટલાય પરિવાર છે કે જેને મદદ આપણે કરી છે. બરાબર. અને આમ દરેક ફિલ્ડની અંદર જોવા જઈએ તો એક ગુરુ હોય, દરેક વ્યક્તિને એક ગુરુ હોય કે જેના જોડેથી શીખતા હોય. તો તમારા કોઈ આમ ગુરુ કે કોઈ એવું? હા, પત્રકારત્વ ક્ષેત્રની અંદર તો સૌથી પહેલાં મારા ગુરુ છે, મેં કીધું કે હું જેને એક આઈડિયલ માનું છું, કે જેના થકી હું બધું શીખ્યો છું. બાકી મને પત્રકારિત્વ ક્ષેત્રમાં મને આવડતું નહોતું, કારણ કે પત્રકારિત્વના શબ્દ બહુ અલગ હોય છે. તો મને બધું જ નહોતું આવડતું, પણ ઘણું બધું શીખ્યો. તો એક છે પહેલાં અમિતભાઈ ચારોતર અવાજના તંત્રી છે, કે તેમના થકી હું બધું શીખ્યો. ત્યારબાદ મારા સાથી અહીંયા આગળ ઘણા બધા અમારા રિપોર્ટર્સ છે, જેમાં યશદીપભાઈ છે, સપનભાઈ છે. અને એ વખતે જ્યારે મેં શરૂઆત કરીને ત્યારે મારી સાથે હતા જપ્તવ્ય યાજ્ઞિક. જો આ બોલતા આટલું કોન્ફિડન્સથી શીખ્યો હોય અને બધા નેતાઓને પ્રશ્ન તાત્કાલિક પૂછતા જો શીખ્યો હોય ને તો એ બધું જ જપ્તવ્ય યાજ્ઞિક જોડથી શીખેલો. કારણ કે જપ્તવ્ય યાજ્ઞિક અત્યારે વડોદરાની ખાનગી ચેનલમાં કામ કરી રહ્યા છે, પણ એ ઘડી G24 કલાકમાં હતા. અને જપ્તવ્ય યાજ્ઞિકનું જે રિપોર્ટિંગ હતું, સાહેબ હું આજની તારીખમાં પણ એ વ્યક્તિના રિપોર્ટિંગ પ્રત્યેનો સૌથી મોટો પ્રેમ દર્શાવું છું. ને એના વિડીયોઝને આજની તારીખમાં, કારણ કે એની ડેરિંગ હતી, એની હિંમત હતી, એની બોલવાની છટા એવી હતી. એટલે મને એની પરથી બહુ જપ્તવ્ય યાજ્ઞિક પરથી ઘણું બધું શીખ્યો. સાથે જ મારા અહીંયા આણંદના તમામ પત્રકાર ક્ષેત્રના વડીલ મિત્રો કે જેમણે પણ મને બહુ ઘણું શીખ્યું, જેમ કે અત્યારે દિવ્ય ભાસ્કરમાં કલ્પેશ કાકા છે. તો જે તે સમયે કલ્પેશ કાકાએ પણ મને ઘણું બધું આની અંદર શીખ્યું અને નાના છોકરાની જેમ મને શીખવતા હતા. એટલે કલ્પેશ કાકાનો પણ હું ખાસ બહુ આભારી છું. એટલે આ બધા જ મારા ગુરુ તો આમની અંદર બધા ઘણા બધા છે, કારણ કે આ પત્રકારત્વ કરવું એટલે બહુ અઘરી બાબત છે.
તમે તરત જ પત્રકાર તો બની જાઓ, માઇક હાથમાં લઈને તમે નીકળી જાઓ એટલે પત્રકાર અત્યારે એ બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે નાનું પેજ હોય, સિટી પેજ, એ લોકો બી ગમે ત્યાંનું મૂકી દેતા હોય છે. તો જે નવા અત્યારે આવી રહ્યા છે કે જેને હજુ ખબર નથી પડતી, ગમે તે અપલોડ કરી રહ્યા છે, તો એના વિશે શું કહેવા માંગશો તમે? ના, એમણે સ્ટાર્ટઅપ ચોક્કસથી કરવું જોઈએ. હમ હું એમાં બિલકુલ ના નથી પાડતો, પણ પત્રકારત્વને સમજવું પડશે. પત્રકારત્વ કેવી રીતના કરાય, એને કેવી રીતના તમારે લોકો સુધી પહોંચાડવા, એ બહુ મહત્વની બાબત છે. અને ઘણા લોકો પૈસા માટે બી કામ કરતા હોય છે પત્રકારિત્વના તરીકે આ ફિલ્ડની અંદર. એમાં શું કહેવા માંગશો તમે? યલો જર્નાલિઝમ થતું હોય છે, પણ હું યલો જર્નાલિઝમનો બિલકુલ સંપૂર્ણપણે 110% વિરોધી છું. એ વસ્તુ ક્યારેય ન થવી જોઈએ. યલો જર્નાલિઝમ ક્યારે પણ ના થવું જોઈએ. અને સૌથી મોટો યલો જર્નાલિઝમ જો કોઈ ઊભું કર્યું હોય તો સરકારી અધિકારીઓ અને પોલીસ વિભાગ, આ બંને યલો જર્નાલિઝમને ઊભું કર્યું છે. એ લોકોએ જ એમને પ્રાધાન્ય આપ્યું છે. શા માટે એ લોકો એમને પૈસા આપે છે? એ લોકો ખોટું કરતા હશે ત્યારે એમને પૈસા આપે છે ને. નવા બધા જે તમે જે કહો છો યલો જર્નાલિઝમના પત્રકારત્વને, એ લોકોએ જ એમને મોટા કર્યા છે. બાકી તમે જો ખોટું જ ના કરતા હોય તો તમે એ વ્યક્તિને કેમ, શા માટે તમે એપ્રોચ કરો છો? અને ઘણી વખત જોયા છે મેં કેટલાય સરકારી અધિકારીઓને, પોલીસ ખાતાના વિભાગોને કે પત્રકારોને આવા જે નાના નાના યલો જર્નલ એમનું નાક દબાવે કોઈ મેટામાં અને પછી પૈસા લેતા હશે. આ બાબતમાં હું સંપૂર્ણ વિરોધી છું. આ બાબત ક્યારેય ન થવી જોઈએ. આ આપણા માટે બહુ હાનિકારક બાબત છે. સમાજ માટે પણ બહુ હાનિકારક, સમાજ માટે પણ હાનિકારક બાબત છે. અને અત્યારે આમ તો ગુજરાતમાં દારૂબંધી કહેવામાં આવે છે, પણ ઠેર ઠેર દારૂ મળે છે. તો એના વિશે શું કહેવા માંગશો એઝ અ પત્રકાર તરીકે? ઘણીવાર તમને તો લોકલ છો એટલે તમને ખબર હશે કઈ કઈ દારૂ મળે છે, તો તમને ક્યારે એવો પ્રશ્ન થયો કે ભાઈ ત્યાં જઈને હું બતાવું કેવું કઈ? જો પ્રેમલભાઈ, ગુજરાતની અંદર દારૂબંધી છે? પૂછું છું તમને. આમ તો નથી. હા, નથી જ. કેમ? ગુજરાતની અંદર આ દારૂ આવે છે કઈથી? બોર્ડરોથી જ આવે છે. સારું, ગુજરાતમાં મને એક એવો જિલ્લો બતાવો કે જ્યાં આગળ રોજના દારૂ ના પકડાતો હોય. બતાવો મને એક એવો મને જિલ્લો બતાવી દો ગુજરાતનો કે જ્યાં આગળ રોજ દારૂ ના પકડાતો હોય. સાહેબ, દરેક જિલ્લાની અંદર રોજ પોલીસે દારૂ પકડવો પડે છે. દરેક જિલ્લાની અંદર ઠેર ઠેર જગ્યા પર દારૂનું વેચાણ થાય છે. જો તમારે આણંદની અંદર દારૂ જોઈતો હશે તો પણ તમને મળી જશે. ચિંતા નહીં, મળી જશે. અમને ખબર છે. મેં બહુ પહેલેથી એક વસ્તુને એવું કેવું કીધેલું કે હું ક્યારેય છે ને સૌથી પહેલાં તો કહી દઉં કે દારૂ અને જુગારના સમાચાર હું સૌથી ઓછા ચલાવું. કેમ કે મને ખબર જ છે કે એ વસ્તુ આ ગુજરાતમાં ચાલવાની છે. આ તો એક વન ટાઈપ ઓફ બિઝનેસ છે. ક્યાં આગળ શું ધંધો ચાલે છે, કેટલા તોડ પાણી ચાલે છે, આ બધી જ ખબર છે અમને. અમારી પાસે લિસ્ટ છે. જો આ વિડીયો જોઈને કદાચ મને કોઈ બોલાવે કે લાવ કયા તારજો દારૂનો લિસ્ટ છે, અરે હું વિડીયો પુરાવા સાથે આપું કે આટલી જગ્યા ઉપર દારૂ મળે છે, આટલા બુટલેગરો છે, આ બધું જ પુરાવા આલું. પણ આ બધું શું છે? એક્સેપ્ટ કરવાની વાત છે હવે, કે આને સ્વીકારવાનું જ છે, આ ચાલવાનું જ છે, પોલીસ તેને ચલાવવા દેવાની જ છે. જો તમે એવું માનતા હોય કે આ છે તે છે, કશું જ નહીં. દારૂનો ધંધો આખા ગુજરાતમાં ઠેર ઠેર જગ્યા પર ચાલે છે. અને એટલે જ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવું કીધું, શંકરસિંહ વાઘેલાએ, કે દારૂબંધી હટાવી દો. હા, એમ ઘણી વાર હટાવી દેવી જોઈએ. તો ગુજરાતને શું બેનિફિટ? તો સૌથી પહેલાં તો એમની એક ઇન્કમ થઈ જશે. પણ આપણા ગાંધીનું ગુજરાત છે એટલે આપણે ના હટાવી જોઈએ. પણ હું એવું માનું છું ત્યાં સુધી કે અમુક જેમ ગિફ્ટ સિટીની અંદર સરકારે કેવી મસ્ત રીતે હટાવી દીધી દારૂબંધી, તો ત્યાં આગળ તમને ગાંધીનું ગુજરાત ના દેખાયું? તેવા ગુજરાતમાં અનેક વિસ્તાર છે. તો જ્યાં ગાંધીજીનો વિસ્તાર છે, બરાબર, જેમ કે પોરબંદર છે તો ત્યાં આગળ તમે બંદી રાખો. અમદાવાદની અંદર આશ્રમ છે તો ત્યાં આગળ તમે 10 કિલોમીટરમાં બંદી રાખી દો. સરકારને કરવું હોય તો પ્રેમલ વધુ કરી શકે છે. પણ જો દારૂબંધી હટાવે તો પોલીસ શું કરશે? પોલીસના ધંધા બંધ થઈ જશે. એટલે આવી અનેક વાતો છે. વધારે મારે આજે પોડકાસ્ટ સારી બાબત ઉપર છે એટલે મારે વધારે નથી બોલવું. પણ ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની છે, એ ચોક્કસ છે. દરેક પોલીસ વિભાગની અંદર દરેક પોલીસને ખબર છે. આ હું કહી દઉં, અત્યારે પણ આપણે જે જગ્યા પર બેઠા છીએ ને એ વિસ્તારના પણ પોલીસ અધિકારીને ખબર હશે કે આ જગ્યા પર દારૂ મળે છે.
દરેક વિસ્તારના દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને ખબર છે કે મારા વિસ્તારમાં આ જગ્યા ઉપર ઇંગ્લિશ દારૂનો વેપાર થઈ રહ્યો છે, પણ શું છે? ચૂપ. પકડવાનું. આ લોકોની નવી સ્ટાઇલ છે, પકડવાનું. સારું, 10 પેટી પકડી લો, વાંધો નહીં, 10 પેટી બતાવી દે, આમ તેમ. આ પેલાને ખબર જ છે કે હું 10 દિવસ 15 દિવસ જેલમાં રહીને છૂટી જ જવાનો છું, અને છૂટી જાય. એટલે ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની છે. આ બહુ 100%ની વાસ્તવિક વાત છે. તો મનનભાઈ, ખરેખર ઘણી બધી વાત અમને જાણવા મળી તમારા સાથે વાતચીત દરમિયાન, અને ઘણી એવી વાત પણ જાણી કે જે ખરેખર પડદા પાછળની હોય, એમ અમને ખબર બી ના હોય, આમ જનતાને પણ ના ખબર હોય. એટલે તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમને સમય આપ્યો એ બદલ. રેમલ, અને ખાસ કરીને રેમલ અને તારી ટીમને પણ થેન્ક યુ સો મચ કે આજે મને પણ આ ઓપોર્ચ્યુનિટી આપી, કે હું પણ પહેલી વખત, મેં અત્યાર સુધી બહુ બધા લોકોના પોડકાસ્ટ લીધા હશે, 50થી વધારે પોડકાસ્ટ મેં કર્યા છે, પણ મેં મારું પોડકાસ્ટ મેં પહેલી વખત આપ્યું છે. એટલે જ મને ઈચ્છા થઈ ને કે બેસ્ટ ભાઈ, ઓફ લક ફોર યોર થેન્ક યુ. જર્ની. મને ઈચ્છા થઈ કે ભાઈ ચરોતરના લોકોને મનન હિંગુ વિશે જાણવું બી એટલું હશે, અને એના વિચારશ્રેણી કઈ રીતની છે, પોલિટિકલ રીતે હોય કે પછી આધ્યાત્મિક રીતે, કઈ રીતે હોય, એમની વિચારશ્રેણી કઈ રીતે હોય, કઈ રીતે કામ કરે છે મનનભાઈ હિંગુ ઓન ફિલ્ડ, એ જાણવું હશે. એટલા માટે મને એવું થયું કે ના ભાઈ, ચરોતરના લોકોની ઈચ્છા છે ને આપણે પૂરી કરીશું પહેલા જ આપણા એપિસોડની અંદર. તો ખાસ કરીને તમારા ગમે તે પ્રશ્ન હોય મનનભાઈ સાથે, એ પણ તમે કોમેન્ટ કરી શકો છો, અને એનો પ્રશ્નનું સમાધાન આપણે લાવીશું. અને નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આપણે કોને બોલાવવા છે આપણા પોડકાસ્ટની અંદર, એ પણ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. હવે નવા એપિસોડ તમારા માટે લાવતા રહીશું, જેની અંદર તમને ઇન્સ્પાયરિંગ સ્ટોરી મળશે, કંઈક નવું જાણવા મળશે, કંઈક નવું શીખવા મળશે, અને હા, સાથે તમારા દરેક પ્રશ્નનું સમાધાન પણ આપણા આ જ શોના દ્વારા આપણે લાવીશું.